હેલો ગાઈઝ, મારા બ્લોગમાં સ્વાગત છે। આજે અમારા ગામમાં મીટિંગ હતી, 3 ગામની દેવકા આપણે જૂનાવાસ ને નવાવાસ ની 3 ગામની મીટિંગ છે ભાજપની। એટલે તેઓ જમણવાર ને બધું છે તો લગભગ સ્વરૂપજી ઠાકોર આવવાના છે મારા અંદર પ્રમાણ પાસે શીખર આજે જઈએ એટલે આપણે ખબર પાકી પડશે। તો તમે વિડીયોમાં બન્યા રહેજો। અમારા ગામની કેવી સભા ભરાય, કેવો માહોલ છે ચૂંટણીનો, બરોબર? તો વિડીયોમાં તમે બન્યા રહો, તમને આગળ બધું બતાવું। આપણે મિત્રો ફાઇનલ નીકળી ગયા તો અને કોઈને પાર્ટી વિશેમાં થોડો ખોટો લાગે તો માફ કરજો। બધાને ફરમાઈશ હતી કે વિડીયો બનાવો ભાઈ, એટલે મારે આ વિડીયો બનાવવો પડે અને વિડીયો સારો જો કોઈ ખોટો એવો થાય નહીં, બરોબર ને? એટલે તમે વિડીયોમાં બનાવી રહેજો ને વિડીયો એક નંબર આપણે વિડીયો બનાવીશું અને અમારા ગામનો માહોલ ચૂંટણીનો જેવો થાય ને એ તમને ખબર પડી જશે કે હવે આવવાના તો આવી જાય કે નહીં આવે, મુલેટ પડ્યો કોઈ પાકી ખબર નથી। હમણાં બે કોઈને ઓટો મારી ગયો પણ મસાલો ખાવો તો એટલે પાછો જોતો રાઉન્ડમાં। મકવાણા ધ્યાંગાભાઈ, વેરસીભાઈ, રબારી બબાભાઈ, ધનાભાઈ, અજયસિંહભાઈ, ગજાભાઈ અને માનાભાઈ ગગદાસભાઈને વિનંતી કે સરપંચશ્રીનું સન્માન કરશે। આપણે તાળીના ગડગડાટથી એમનું અભિવાદન કરશું। અમારા મંત્રી છે અમારા મહેશભાઈ આવી ગયા છે જાત્રાથી। આપણી વચ્ચે અમારા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી શ્રી સવાભાઈ ચૌધરી અહીંયા ઉપસ્થિત છે। તો ઠાકોર છગનભાઈ ભાણાભાઈ મકવાણી સવાભાઈનું સન્માન કરશે। આપણે સ્વરૂપજી ઠાકોર આવી ગયા છે મીટિંગમાં, બરોબર? એટલે બધા માણસો આટલા સભામાં થયા છે ભેગા અને અડધા બારે છે। લગભગ 1 થી 2 વાગી જશે મારા અંદાજ પ્રમાણે। ભારત માતા કી। એવા જ આપણા સણવા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી રજનીશભાઈ ચૌધરી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે। હૃદયના ભાવથી એમને વધાવીએ છીએ। એવા જ આપણા એપીએમસી બાબરના ડિરેક્ટર શ્રી રણછોડભાઈ ચૌધરી આપણી વચ્ચે ઉપસ્થિત છે। હૃદયના ભાવથી એમને વધાવીએ છીએ। આપણા તાલુકા સાહેબ શ્રીનું આગમન થયું છે, આપણા મુરબ્બી આગેવાન શ્રીઓનું આગમન થયું છે। તો શબ્દ રૂપી અમને આવકારશે શ્રી મોતીભાઈ દેસાઈ। બોલો ભારત માતા કી। તમામ મિત્રોને વિનંતી, પોતાનો સ્ટેજ ઉપર મહેમાનોએ સ્થાન લઈ લીધું છે તો તમે પણ પોતાનું સ્થાન મેળવી લેશો। આજે આપણે સ્થાનિક અંદર આપણા તાલુકાનું ગૌરવ અને આપણા ધારાસભ્યશ્રી જેવું હમણાં ટૂંક સમયમાં પણ આપણને સરકારે મોટી ભેટ આપી છે એવા જ આપણા મંત્રીશ્રી, તાલુકા પંચાયતના ઉમેદવાર અગ્રાભાઈ, તાલુકા પંચાયતના તાલુકા ભાભરના પ્રમુખ ભરતભાઈ કાપડી, રમેશભાઈ, લાલજીભાઈ, બાપજી, સૌ મંચસ્થ મહેમાનોનું, વાઘજીભાઈ, મહામંત્રીશ્રીઓ, તમામ ગ્રામજનોનું અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ। આ ચૂંટણી એ માત્ર ઉમેદવારો અગ્રાભાઈ અને રજનીશભાઈની નથી, સાથે સાથે આપણા મંત્રી શ્રી સ્વરૂપજી સાહેબની પણ પરીક્ષા છે। તો સૌ ગ્રામજનોને મારી વિનંતી છે કે તમામ ગ્રામજનો આ પંચાયતની અંદર આપણે સૌથી જંગી બહુમતોથી આપણી સીટ વિજય બને એ જ ફેટો પહેરાવીને, પાઘડી પહેરાવીને સાહેબનું સન્માન કરશે। જેમનું નામ અહીંયાથી બોલાવવાનું છે એમને વિનંતી કે આપણા માન્ય મંત્રી સાહેબ શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબને આપણે સૌ તાળીના ગણગણથી એમનું અભિવાદન કરીશું। બોલો ભારત માતા કી જય। જય શ્રી રામ, જય જય શ્રી રામ। ખૂબ ખૂબ આભાર। રબારી હરદાસભાઈ, ગણેશભાઈ, મકવાણા કેશાભાઈ, દેવશીભાઈ પટેલ, મોતીભાઈ, રૂપાભાઈ ઠાકોર, ધોડાભાઈ, દેવકાપડી પટેલ, જેવાભાઈ માવજીભાઈ, જેતાભાઈ માવજીભાઈ એમને વિનંતી કે પાઘડી પહેરાવીને, ફેટો પહેરાવીને એમનું સન્માન કરશે। આપણે સૌ તાળીના ગડગડાટથી એમનું અભિવાદન કરશું મિત્રો। કરતા પણ કહેતા પણ નહીં આવડતું હોય
કાલી ગેલી ભાષામાં આપણને વિનંતી કરે છે એવા અગરાભાઈ મકવાણા આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એમને વિનંતી કે અગરાભાઈનું સન્માન કરશો. પટેલ તીકમાભાઈ રત્નાભાઈ, નાઈ હકાભાઈ, પ્રજાપતિ શંકરભાઈ, ઠાકોર શ્રવણભાઈ, માળી સામતભાઈ અને બબાભાઈ રાભાભાઈને વિનંતી કે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવીને આપણે સન્માનીય અગરાભાઈ આપણા ઉમેદવાર છે, અગરાભાઈને વિનંતી કે અહીંયા સ્ટેજ આગળ વધારો. મામા મિત્રો તાળીના ગરગડાથી વધાવો. પહેરાવીને એમનું સન્માન કરશો. એવા જ આપણા એપીએમસી ના પૂર્વ ચેરમેન શ્રી લાલજીભાઈ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. લાલાભાઈ મંત્રીને વિનંતી સાથે જોડાય. મોતીભાઈને વિનંતી. એવા જ અમારા એપીએમસી બાબરના ડિરેક્ટર શ્રી, એટીવીટીના સભ્યશ્રી અને ચૌધરી સમાજના આગેવાન રણછોડભાઈ સાહેબ અહીંયા ઉપસ્થિત છે. એવા જ અમારા રબારી સમાજના આગેવાન શ્રી વાઘજીભાઈ દેસાઈ સાહેબ અહીંયા ઉપસ્થિત છે. તો મોતીભાઈ અને રામભાઈને વિનંતી કે તેઓનું સન્માન કરશે. આપણે સૌ તાળીઓના ગડગડાટ સન્માન કરવા વધારે મકવાણા પથુભાઈ સામતભાઈને વિનંતી કે તેઓ સન્માન કરવા વધારે. ખૂબ સરસ તાળીના ગડગડાટથી આપણે મિત્રો વધાવી લઈશું એમને. ધન્યવાદ. હવે આપણે વચ્ચે ભારત માતા કી વંદે. આપણી આજની તળાવ જિલ્લા પંચાયતના ચૂંટણી કાર્યક્રમમાં વાવ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ, બનાસકાંઠા જિલ્લાના પૂર્વ પ્રમુખ શ્રી ગુમાનસિંહ બાપુ, આ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર. આ બાજુ મિત્ર પૂરીને ચાલુ છે. શું શું કારીગર આઈટમ છે? શીરો પદે, શીરો, દાળ ભાત ને પૂરી ને શાક અને છાશ. બસ બરોબર. આની અંદર બધું રાખેલું છે. એટલે મીટિંગ આપણે પૂરી થાય એટલે જમવા બેસી જઈએ. જય હો. આપણા સણવા જિલ્લા પંચાયત સીટ અને આપણા દેવકાપડી તાલુકા પંચાયત સીટની સભામાં ઉપસ્થિત આપણા સૌના સન્માનીય ગુજરાત સરકારના માન્ય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ, આપણા વાવથરા જિલ્લાના ચૂંટણીના ઇન્ચાર્જ શ્રી આદરણીય અને પૂર્વ બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ શ્રી આદરણીય ગુમાનસિંહજી બાપુ સાહેબ, તેમજ આપણા સણવા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર આદરણીય શ્રી રજનીશભાઈ, આદરણીય તાલુકા પંચાયત સીટના ઉમેદવાર શ્રી અગ્રાજી, તેમજ તમામ મંચસ્થ મહાનુભાવો અને આપ સૌ કોઈ ત્રણેય ગામોમાંથી પધારેલા તમામ જે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે જેનામાં થનગનાટ છે, તમે ખૂબ ઉત્સાહમાં છો, ખૂબ આનંદમાં છો કે આવે 26 તારીખ ક્યારે અને અમે બટન દબાવીને આપણા ઉમેદવારોને જીતાડીએ. એના માટે થનગનતા સૌ આગેવાનો, વડીલો, યુવાનો અને આપ સૌ કોઈ. આપણે બધા કેન્દ્રમાં આપણી સરકાર છે, રાજ્યમાં આપણી સરકાર છે અને એમાંય આપણા ત્રણ આ વાવથરા જિલ્લા પંચાયત જે વિસ્તારમાં આવે છે એના ત્રણ ધારાસભ્યો, થરાદમાં આપણા અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ, વાવ વિધાનસભામાં આદરણીય સ્વરૂપજી ઠાકોર સાહેબ, આપણા મંત્રી વાવ એટલે મિત્ર થોડીક મીટિંગ મોટી છે એટલે થોડોક આગા પાછું રહેશે એટલે થોડું કટ કરતો રહેશે. સારું રહેશે. નકર લોંગ વિડિયો હતી વિધાનસભાઓ આપણી છે એમાં એક ગુલાલ ઉડાડતા નહીં એ પણ આપણી બધાની સાથે ભેગા. સાથે રમેશભાઈને વિનંતી કે ઈશ્વરભાઈને વિનંતી સાલથી એમનું સન્માન કરી લેશો. આપણા એસસી મોરચાના અમારા પ્રમુખ છે બાબર તાલુકાના, એટલે અને આ ગામના જમાઈ છે, એટલે એમને વિનંતી કે ઈશ્વરભાઈને વિનંતી સાલ ઉડાડીને એમનું સન્માન કરશો અને રામભાઈને વિનંતી કે રમેશભાઈનું સન્માન કરશો. આપણે સૌ તાળીના ગડગડાટથી એમનું અભિવાદન કરશું મિત્રો. ધન્યવાદ. હવે અમારા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી શ્રી દેવકા. આપણે પહેલા તો ભારત માતાની જય બોલશું. બોલો ભારત માતા કી, રામાપીર ભગવાન કી. બોલો ભારત માતા કી, બોલો રામદેવ પીર કી. મોડે મોડે જે બોલો ખાવાનું બાકી છે. ધન્યવાદ. હવે બોલો ભારત માતા કી, રામદેવ પીર કી. આ પવિત્ર સ્થાન ઉપર
સણવા જિલ્લા પંચાયત અને વજાપુર તાલુકા પંચાયતની આ ચૂંટણી સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત વાવના લોકપ્રિય ધારાસભ્ય અને રાજ્યના માન્ય મંત્રી શ્રી સ્વરૂપજીભાઈ ઠાકોર, પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી ભરતભાઈ, આપણા બંને ઉમેદવારશ્રીઓ ભાઈ શ્રી રજનીશભાઈ, ભાઈ શ્રી અગ્રાજી, અહીંયા બેઠેલા સન્માનીય લાલજીભાઈ, જીવણગર રાજુભાઈ, શ્રદ્ધેય મંચ ઉપસ્થિત સૌ વડીલો, ભાઈઓ બહેનો અને યુવાન દોસ્તો, આપણે હમણાં વાત કરી કે નર્મદાની અંદર પાણી ચાલુ રાખ્યું, તો મારે આખી વાત નર્મદાની કરવી છે. આ નર્મદા યોજના 1960માં આ યોજના બની. એ વખતે 2400 કરોડની યોજના હતી. 1960માં યોજના બનાવી, પણ આગળ કામ ન ચલાવ્યું. કોઈ ને કોઈ રોડા નાગલપુર નવા બતા, એટલે કોઈ મેળ પડતો નતો. સારું થયું આ ભાજપની સરકાર આવી. નરેન્દ્રભાઈએ આપણા દીકરા દીકરીઓને ભણાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભિક્ષા માંગી. એમણે કીધું હું ભિક્ષુક છું, તમારા દીકરા દીકરીને શિક્ષણ આપવા માટેની ભીખ માંગુ છું. શાળા પ્રવેશોત્સવ, શાળા ગુણોત્સવ આવા કાર્યક્રમો કરીને આપણી દીકરા દીકરીઓને શિક્ષણ આપવાનું કામ કર્યું. અને એનું પરિણામ શું આવ્યું? આ 25-30 વર્ષની ભાજપની સરકારનું પરિણામ શું આવ્યું? ગામડે ગામડે જઈને જો તો કેટલા શિક્ષકો થયા, કેટલાક પોલીસમાં ગયા, કેટલાક પીઆઈ થયા, કેટલાક પીએસઆઈ થયા કે નહીં? દેવા છે ને, હે પોતે જીતવાના છે, રજનીશભાઈ જીતવાના છે. અહીંયા તાલુકા પંચાયત આપણી બનવાની છે. હવે આ શાના માટે બનાવવી પડે તાલુકા અને જિલ્લા પંચાયત? મને કહો, શાના માટે બનાવવી પડે? આપણા વિકાસ માટે. રોડ, રસ્તા, શિક્ષણ, પાણી આ બધું જોઈએ ને. કેન્દ્રની સરકાર ભાજપની, મોદી સાહેબની, રાજ્યની સરકાર ભાજપની, ભૂપેન્દ્રની. હવે એ યોજના બનાવે કે ભાઈ આ ગામડાઓની અંદર આટલા મકાનો બનાવવા છે, એના માટે રૂપિયા ખર્ચનું આયોજન કરે કે ભાઈ આટલા કરોડ રૂપિયા ભાભર તાલુકામાં રૂપિયા આપવાના છે. હવે અહીંયા જો આપણી ભાજપની તાલુકા પંચાયત ન હોય તો શું થાય? ભાજપનો ખેસ પહેરીને બેઠા અહીંયા આવે, મકાન આવે, અને આ મકાન લાવવા હોય, રસ્તા લાવવા હોય, શાળાની સુવિધાઓ કરવી હોય તો તાલુકા પંચાયત આપણી બનાવવી પડે કે નહીં? અને બનાવવી હોય તો શું કરવું પડે? 26 તારીખે સીધા બે કમળ, એક કમળ તાલુકાનું અને એક જિલ્લાનું, બે કમળ તમે દબાવશો તો લક્ષ્મીજી ખુશ થઈ જશે. થઈ જાય કે ના થાય? હે, કારણ કે લક્ષ્મીજીનું આસન છે કમળ, લક્ષ્મીજીનું આસન છે. હવે લક્ષ્મીજી તો કેને ન ખુશ કરવા હોય? કારણ કે નાણાં વગરનું ના થયું, નાણાં ના થાલાવે ને. હે, આ તો બધાને જોઈએ ને. આ બધું જો જોઈતું હોય તો વોટ ભાજપને દેવા પડે. આપણે પેલા ને ભૂલી જવાનું છે. હમણાં હાથ ઊંચા કરતા હતા ને તો હાથ ખુલ્લો ઊંચો નહીં કરવાનો. શું કરવાનું? બંધ મુઠ્ઠી, મુઠ્ઠી બંધ કરીને ભારત માતાની જય બોલવાની. આ દેશના વડાપ્રધાન તરીકે वाजपेयी હતા અને वाजपेयीજીએ કહ્યું હતું, वाजपेयी ने कहा था कि भारत कोई जमीन का टुकड़ा नहीं है, भारत ये कोई जमीन का टुकड़ा नहीं है, जीता जागता राष्ट्र पुरुष है. ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है, ये वंदन की भूमि है, ये अभिनंदन की भूमि है. दिल्ली उसका दिल है, कश्मीर उसका मस्तक है. पूर्वी घाट और पश्चिमी घाट दोनों जंगाए हैं, सागर उनके पैर पखारते हैं, काले काले बादल उसके केस हैं, और हर नदी गंगा है. कंकर कंकर शंकर हैं, कंकर कंकर शंकर हैं. जिएंगे तो ये देश के लिए जिएंगे और मरेंगे तो ये देश के लिए मरेंगे. और मरने के बाद हमारी गंगा में बहती हुई हड्डियां को उठा के कान पे लगाओगे तो उसमें से आवाज आएगी, भारत माता की, भारत माता की. હું ટૂંક સમયની અંદર
સાહેબને મળવા માટે ગયો તો ને વિશ્વાસ આપીએ કે 26મી તારીખે સાહેબ આ મતદાન કરી અને જ્યારે આપણી મત ગણતરી થાય અને આ અમારા ગામની પેટીઓ ખુલે દેવકાપડી સીટની અને ખૂબ લે આપણને મત આપીએ જસના ભાગીદારી આપણે સૌ બનીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી. સાહેબ શ્રીને વિનંતી કે સભાને સંબોધો. બોલો ભારત માતા કી. આપણે આ સીટ બંને જીતવાની છે, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. જ્યારે આપણે મજબૂતાઈથી આપણે જય બોલીએ તો જ કરંટ આવે અને તો જ આપણે કામ કરી શકીએ. કાંઈ પણ કામ કરવું તો આપણે આકોટો કરીએ ને તો મજબૂતી કામ થાય. એટલે મજબૂતાઈથી જય બોલો. બોલો ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર. આજની આપણી સણવા જિલ્લા પંચાયત અને વજાપુર તાલુકા પંચાયત ના પ્રચાર અર્થે આપણે આજે વજાપુર ખાતે બેઠક રાખી. એમાં ઉપસ્થિત આપણા ગુમાનસિંહ બાપુ પૂર્વ પ્રમુખ ભાજપ, આપણા ઉમેદવાર રજનીશભાઈ ચૌધરી સણવા જિલ્લા પંચાયત, આપણા તાલુકા પંચાયતના ઉમેદવાર અગ્રાભાઈ મકવાણા, મંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ, મહામંત્રી શ્રી મફાજી મહેશભાઈ, તમામ મંચે આગેવાનો, પ્રવીણભાઈ કાપડી દેવકાપડી સરપંચ, મોતીભાઈ દેસાઈ વજાપુર સરપંચ, દિલીપસિંહ વાઘેલા વજાપુર જૂના સરપંચ, દેવસિંહભાઈ કોલા માર્કેટયાર્ડ ડિરેક્ટર, રામભાઈ દેસાઈ પૂર્વ ડેલિગેટ, હીરાભાઈ દેસાઈ કિસાન મોરચા ઉપપ્રમુખ, લાલભાઈ દેસાઈ બાબર તાલુકા ઉપપ્રમુખ, વિક્રમભાઈ દવે આઈટી ઇન્ચાર્જ, વક્તાભાઈ પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત બાબર, ભગવાનભાઈ ઠાકોર વજાપુર નવા, છગનભાઈ ઠાકોર, પ્રભાતભાઈ ઠાકોર, શંકરભાઈ પ્રજાપતિ, જગાભાઈ વજીર, ગણેશભાઈ દેસાઈ, મફાભાઈ મકવાણા, કાંતિભાઈ મકવાણા, હકાભાઈ મકવાણા, મોતીભાઈ પટેલ, સૌરમભાઈ પટેલ, વિષ્ણુગર બાપજી, ઠાકોર ભાણાભાઈ અને અહીં પધારેલ તમામ આગેવાનો, માતાઓ, બહેનો અને પત્રકાર મિત્રો તમામને મારા વંદન. તમામ કે આપણા આ વિસ્તારની અંદર તમે બધાએ જ્યારે આશીર્વાદ આપી અને આ વિસ્તારની વિકાસની યાત્રાને આગળ વધારવા માટે આપણે સૌએ મહેનત કરી અને પેટા ચૂંટણીની અંદર આપણું કમળ જીતાડ્યું. આપણે ત્યારથી આપણા વિસ્તારના દરેક ગામની અંદર વિકાસના કામો ચાલુ થયા. કોઈ પણ એક ગામ એવું બાકી નથી કે આપણા વિકાસના કામો ચાલુ ન હોય. પણ એથી વધારે મોદી સાહેબ આપણી ચિંતા ખૂબ કરતા હોય, ભૂપેન્દ્રભાઈ આપણી ચિંતા કરતા હોય. જ્યારે પણ આપણને કંઈ આ વિસ્તારની અંદર મુશ્કેલીઓ પડે ત્યારે તરત જ આપણી સરકાર અહીં આવી જતી હોય છે. આ વખતે પણ પૂર આવ્યું ત્યારે આપણા સીએમ સાહેબ 2 દિવસ રોકાણા અને આપણી પરિસ્થિતિ જોઈ અને આપણને ખૂબ બધી હેલ્પ પણ કરી. સાથે સાથે આપણા આ વિસ્તારને મોટી ભેટ આપી, વાવથરા જિલ્લો આપ્યો. આ એક મોટી ભેટ કહેવાય. આપણે જિલ્લાની અંદર જ્યારે કામ કરવા જઈએ ત્યારે આપણો આખો દિવસ બગડતો, સમય બગડે, પૈસાનો પણ વધારે ખર્ચો. અને આજે આપણો આ વિધાનસભા સરકાર જ કહેવાય. તમારા બધાના આશીર્વાદ થકી આ વિસ્તારને ખૂબ બધું આપ્યું છે અને ઘણો બધું આપણે તમે બધા કિસ્મત વાળા છો. ઘણી બધી યોજનાઓ આપણે મિત્ર જમવાનું ચાલુ થઈ ગયું છે. બધા માણસો ભૂખ્યા થાય, 12:30 ટાઈમ થઈ ગયો છે એટલે બધા લોચા થઈ ગયા છે. એટલે આપણે થાળી લઈ લેવી છે. ખાતામાં પૈસા આવી જાય. બીજું થાળી જઈને મારો બંબો જેમ કે હવે પેલા એરંડા વેણા પાછા મીટિંગમાં એટલે કાઠો પડી ગયો છે. એટલે આપણે રીતે એડજસ્ટ કરી નાખ્યા, પૂરી પડે પૂરી નોખી અને બેસી જઈએ. હવે મિત્રો મીટિંગ પતી જઈને બધા જમવા માટે થાળીઓ ગોતેરા. અરે
અને આ બાજુ જમણવાર છે, આ બાજુમાં ધોતા આવીએ શું બધા. આપે તો પેલું કોમ કરી નાખ્યું અને આ બાજુ પડા પડી રહી. ટાઈમ મોડો થોડોક થઈ ગયો તો એટલે જમવામાં આવું થોડુંક રે. મીટિંગ જેમ કે મોડી હતી અને ભાઈ બધા બેસી જાય જમવા. એટલે હમણાં તાકતો ભાઈ કેવું લે જમવાનું છે હે? લે બ્લોગ ને એન્ડ કરવો છે હવે. અમારે આર્યા અત્યારે ઉભા રહ્યા ડેલિકેટમાં અને પોતાનો વોટ આલજો બરોબર અને વિજય બનાવો એવી શુભકામના. હા પોતાનું ડોશીનું ફોર્મ ભરેલ છે બા આગ્રાબાનું ભરેલ છે. આમાં મોડો કરો કે નહીં આયરી નુકસાન છે. આપણે પહેલા મીટિંગ ચાલુ હતી અને કોમ કરી લીધું હતું. ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા તો મીટિંગમાં બહુ સારું રહ્યું. અને તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો મિત્રો, શેર કરજો ભૂલતા નહીં, એટલે મને વિડીયો બનાવવાની મજા આવે બીજે બરોબર ને. એટલે હવે નેક્સ્ટ બ્લોગમાં આપણે મળીશું.